હવે વાત ભાવનગરમાં પાલીતાણા પંથકની કરીએ કે જ્યાં ગરજિયામાં સામે આવ્યા ડરામણા દ્રશ્યો। સિંહે એક પશુપાલક પર હુમલો કર્યો છે। સિંહે કરેલા હુમલાના લાઈવ દ્રશ્યો પણ સીસીટીવી કેમેરામાં કેદ થયા। તો કાળુભાઈ માલધારી નામના વ્યક્તિ પર હુમલો કરવામાં આવ્યો। કાળુભાઈના ઘર નજીક જ આ ઘટના બની છે। હુમલામાં ઘાયલ કાળુભાઈને સારવાર માટે ખસેડવામાં આવ્યા। તો ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં વન્ય પ્રાણીઓનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે, જેના કારણે સ્થાનિક ગ્રામજનોમાં પણ ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે। પાલીતાણાના ગરજિયા ગામે સીમ વિસ્તારના દ્રશ્યો છે કે જ્યાં માલઢોર ચલાવી રહેલા એક નિર્દોષ પશુપાલક પર સિંહે અચાનકથી હુમલો કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। સિંહના આ હિંસક હુમલામાં પશુપાલક ગંભીર રીતે ઘાયલ થયું છે। તો પશુપાલક પર સિંહે તરાપ મારી। મળતી જે વિગતો છે તે અનુસાર ગરજિયા ગામના વતની કાળુભાઈ બોગાભાઈ પરમાર નામના પશુપાલક તો આ ભયાવહ દ્રશ્યો સામે આવ્યા છે। સિંહના ડરામના હુમલાના દ્રશ્યો સામે આવ્યા કે જેમાં અચાનક ઝાડીઓમાંથી ધસી આવેલા એક સિંહે તેમના પર તરાપ મારી લીધી છે। એ બજારે ઉભો હતો, બધી માણસો જોતા હતા એટલે હું ગાયને નીરીને ગયો એટલે એને સીધી દોટ કાઢી એટલે મને પાડી દીધો। પાડીને મારો હાથ મોઢામાં લઈ અને ગયો અડધી કલાક લગી। પછી મેં ઘણું કીધું કે ભાઈ ફોરેસ્ટ વાળાને બોલાવો કે આવે છે કોઈ આવ્યું નહીં। પછી મેં એને ખંજવાડ્યો અને ઓલું કર્યું એટલે એ સીધો પછી ગાય પાસે દોડીને ગયો। પછી હું નીકળી ગયો। ઘટના એ બની કે અમારા ગામમાં સિંહ જનાવર આવી ગયેલું એટલે ફરજ અધિકારીને બધાને જાણ કરી। સરપંચ ધકુકભાઈ તમે જનાવર આવ્યું તમે આવો ને કોકને ઈજા કરશે, એટલે કોઈ અધિકારી ટાઈમે આવ્યું નથી। ઠેઠ ગામમાં કરી ગયો એટલે અમારા જે કાકા છે એ અંદર ગૌને વાડામાં નિરણ કરવા છે એટલે ઓસિંતામાં આવીને સીધો એની માથે અટેક કર્યો છે ને અડધી કલાક એમને ફાબી રાખ્યા છે। ત્યારે ગામમાં અત્યારે બહુ જ બીક છે ને આજની તારીખમાં જે આ બનાવ બન્યો છે એના કારણે બાળકો 50% બાળકો સ્કૂલે ભણવા પણ નથી ગયા। ગામમાં ઠેઠ સિંહ કરી ગયો એના કારણે। હા, ગામના અત્યારે પાદરમાં છે 3 સિંહ છે, એક નહીં 3 છે, પણ ટાઈમે કોઈ અધિકારી ફોરેસ્ટ અધિકારી ટાઈમે આવતા નથી, નકર તો આ વસ્તુ બને નહીં। પાલીતાણામાં સિંહ હુમલા મુદ્દે રાજ્ય વન મંત્રીની પ્રતિક્રિયા પણ સામે આવી છે। 23 સિંહોમાંથી 2 થી 3 સિંહ કરે છે હુમલા। પ્રવીણ માળી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। વન વિભાગ સિંહો પર નજર રાખી રહ્યું છે। સિંહોને રેસ્ક્યુ કરી જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે, તો જરૂર પડે તો ટ્રેક્ટરોની સંખ્યા વધારવામાં આવશે। તો વન મંત્રી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। આજે થોડા સમયથી રેવન્યુ વિસ્તારની અંદર 23 કે એટલા જેટલું સિંહોનું જે ગ્રુપ છે એમાંથી 2-3 સિંહ એવા છે કે જે આ રીતનો ડોમિનેટ કરી રહ્યા છે। એને વન વિભાગ દ્વારા એમને રેસ્ક્યુ કરી અને હવે આવનાર સમયની અંદર એને જંગલમાં છોડવામાં આવશે। તકેદારીના ભાગરૂપે ટ્રેકરોની સંખ્યાની અંદર ત્યાં વધારે હ્યુમન કોન્ફ્લિક્ટ ના થાય એની ટ્રેનિંગ પણ આપવામાં આવશે અને સાથે માનવ મૂલ્યોનું જતન કેમ થાય, ખેડૂતોને નુકસાન ન થાય અને રાત્રિ દરમિયાન જે રીતે એ રહેતા હોય એની રહેણી કહેણીની અંદર જે કોઈ લોખંડની જાળી ને બધું આપવાનું હોય છે એને સુનિશ્ચિત કરવામાં આવશે।